હલો. હલો. હા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી બોલો છો? હાજી. સાહેબ, હું રાજકોટથી અમનભાઈ ગોહેલ બોલું છું. હવે સાહેબ, મારે એક આપને પ્રશ્ન પૂછવો હતો કે આપ અત્યારે ભાજપના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા કે જીતુભાઈ સોમાણી, ગોપાલ ઇટાલિયાને ચેલેન્જો આપવાનું કારણ શું? ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવાનું કારણ એ અમારા કાંતિભાઈ ને ચેલેન્જ આપે તો અમે એના સમર્થનમાં ન આવી શકી. કાંતિભાઈ ના ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ક્યાં આપી? કાંતિભાઈએ ચેલેન્જ આપીને કે પાકા ઓલા મોરબીમાં ચૂંટણી લડે 2 કરોડ આપું. ગોપાલ ઇટાલિયા તો લોકોના પ્રશ્નો ઉજાગર કરે છે, તો તમે લોકોને જનતાને ચેલેન્જ આપો ને કે ભાઈ મારા મત વિસ્તારમાં કામ ન થયા હોય ને 1 મહિનામાં કામ નહીં થાય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં. જનતાના મતોથી તમે ચૂંટાયેલા છો તો જનતાને ચેલેન્જ આપો ને. જનતાના મતો ચૂંટાયેલા છે તો જનતાના કામ કરતા જ હોય ને. જનતાનું કામ કરતા હોય તો ચૂંટાતા હોય. જનતાનું તમારા સાહેબ એક વાંકાનેરનો જ પ્રશ્ન છે અને બહુ વિકટ પ્રશ્ન છે કે વાંકાનેરમાં જ્ઞાનગંગા સ્કૂલ જે છે તમારે, બરાબર, ત્યાં આરટીઈ માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ પાસેથી બળજબરીથી સ્કૂલ સંચાલક ફી વસૂલે છે, બરાબર? વાંધો નહીં, રૂબરૂ આવો. મેં પત્ર લખ્યો છે, ડીઓ ને પત્ર લખ્યો છે, તમને વાંચી લ્યો. આવો રૂબરૂ. ડીઓ ને પત્ર લખવાનું હોય, ફી બંધ થઈ જવી જોઈએ. આ 2 વર્ષથી તો ફી અનેક વખત ડીઓ ને રજૂઆત કરેલી છે, તમને રજૂઆત કરેલી છે. મને કોઈ રજૂઆત ભાઈ મને કોઈ રજૂઆત નથી કરી. હા, 2 વર્ષથી 2 ધડક ફી વસૂલે છે. ડીઓ એક્શન નથી લેતા. પણ ભાઈ મને કોઈ રજૂઆત તો કરેલી હોવી જોઈએ ને. હા, એટલે સાહેબ મારી વિનંતી એ છે કે ગોપાલ ઇટાલિયાને ઇગ્નોર કરો, લોકોના પ્રશ્નો સાંભળો, લોકોની વેદના સાંભળો અને તમારા વિસ્તારમાં મારી વાત સાંભળો. તમે મારી સાથે 10 દી આવો. હું કેટલું રોજ ગામડે ફરું છું. આવો ને એટલે તમને ખ્યાલ આવે. એમને તમે સલાહ દઈ દો. સલાહ દઈ દો. હું તમને સલાહ દેવું એવો કોઈ હું વ્યક્તિ જ નથી. હું તમને શું સલાહ દઈ શકું? હું તો તમે જે આ મીડિયા દ્વારા એક દી ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ જવાબ દીધો, એમાં તમને પ્રશ્ન શું નડ્યો ઈ કયો? મને પ્રશ્ન ઈ નડ્યો કે લોકોના મતોથી તમે ચૂંટાયેલા છો, લોકોને મતેથી ચૂંટાયેલા હોય તો વાંકાનેર નગરપાલિકા હું 40 વર્ષથી સંભાળું છું. તો એમનેમ તો મને કઈ રૂપાળો જોઈ તો મત નો આપી દેતા હોય ને ભાઈ. અરે તમે સંભાળતા હોય બહુ સારી વાત. તમને સારા વ્યક્તિ જોઈને તમને ચૂંટતી હોય લોકો, જનતા, તો એના કામ કરો. ગોપાલ ઇટાલિયાને ઇગ્નોર કરો. એક પછી એક ધારાસભ્ય આવા સ્ટેટમેન્ટ આપીને લોકોના દિમાગ ગમાવવાનું જે કામ કરો છો કે ગોપાલ ઇટાલિયા આયા આવે. પણ તમને શું પ્રશ્ન નડ્યો? હું મારે તમને કહેવાનું ઈ પ્રશ્ન નડવાનું કારણ શું આપને ઈ કયો? મને કારણ ઈ કે તમે વાંકાનેર માંથી રાજીનામું આપી દો, કાંતિભાઈ અમૃતિયા મોરબી માંથી રાજીનામું આપવું દે, ફરીથી ચૂંટણી થાય, લોકો ઉપર આવા બિનજરૂરી ખર્ચા પેદા થાય. એના કરતા લોકોએ તમને 5 વર્ષ માટે છૂટ્યા છે તો લોકોના કામ કરો ને. પણ લોકોના કામ ન કરતા મારા ભાઈ મારી જ્ઞાતિના 3000 મત છે. કેટલા? તો બહુ સારી વાત કહેવાય. તમે કામ 2,82,000 માંથી મારા વોટ મારી જ્ઞાતિના 3000 છે વડીલ. પણ તમે કામ કરતા હોય તો બહુ સારી વાત છે. તો આવી બાબતમાં ન પડાય. તમે કામ કરતા હો કે ન કરતા હોય, તમે અહીં આવીને તપાસ કરો ને તે પછી તમે પ્રશ્ન કરો. અરે હું તમને શું કઉ છું કે ગોપાલ ઇટાલિયાની પાછળ ભાજપ સરકાર મારી વિધાનસભાના તો મતદાર છો તમે. હું તમારી વિધાનસભાનો મતદાર નથી. હું રાજકોટમાં રહું છું, પણ આ મારી વેદના ચાલુ છું. રાજકોટમાં તમે રહેતા હો તો તમારી વેદના જે હોય, તમારી વિધાનસભામાં તમે જે આવતા હોય એ ધારાસભ્યને તમારી વેદના કયો. તમે મને સલાહ શું કામ દો છો કે તમારે કામ કરવું જોઈએ? એટલા માટે દઉં છું કે તમે અત્યારે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા 2 રાજીનામું દઈ અને મોરબીની વિધાનસભાની ચૂંટણી કરી અને એમાં ગોપાલ ઇટાલિયા જીતે તો હું વાંકાનેરથી ધારાસભ્યમાંથી રાજીનામું દઈ દઉં. તો એવું તમારે એમ નહીં, એવું કરવાની જરૂર શું છે? લોકોએ તમને મત શેના માટે આપ્યા છે? કામ કરવા માટે. તો તમારા મત વિસ્તાર, મારી વાત સાંભળો. તમારે આ બધું મને વાત કહેવાનો મતલબ શું? મતલબ તમારે જે તમે તમારી વિધાનસભામાં હોય, તમારો જે પ્રશ્ન હોય, તમારા ધારાસભ્યને કયો. હું એક જાગૃત નાગરિક તરીકે મારી જવાબદારી બને છે જાગૃત નાગરિક તરીકે કે આપણે જાણતા હોય
ઈ વાત આપણે કરી શકી. અને હું જાણું છું ત્યાં સુધી તમે જે આવા બિનજરૂરી સ્ટેટમેન્ટ આપી અને લોકોને અને મીડિયાને જે ભ્રમિત બાબતમાં ફસાવાની વાતો કરો છો એના કરતા તમારું ફોક્સ એવું હોવું જોઈએ. તમે ભ્રમિત કરવાનું કેમ કહો છો? ગોપાલભાઈ જીતે હું રાજીનામું ન દઉં. હા, તો તમારે શું કારણ? એડવાન્સ લખી દઉં. અરે કઈ અમારા નેતા છે કાંતિભાઈ અબૃતિયા, અમારા સિનિયર નેતા છે. ગોપાલ ઇટાલિયા કઈ ગુજરાતનો સીએમ તો નથી. વિસાવદરની એક બેઠક જીતા છે, એ ત્યાં કામ કરે. તમે વાંકાનેરની બેઠક જીતા છો, તમે વાંકાનેરના લોકોના પ્રશ્નો સાંભળો, એના કામ કરો. તો કરી જ ને, કરતા હોય તો પ્રજા અમારી સાથે રહીએ ને, એમને પ્રજા અમારી સાથે નો રહીએ વડીલ. પણ નો ડાઉટ તમે કરો છો તો પછી આવા બિનજરૂરી એક આવા વ્યવસ્થિત પ્રતિષ્ઠિત વ્યક્તિ અમારો પ્રશ્ન છે, એ તમારો પ્રશ્ન નથી. કેમ અમારો પ્રશ્ન કેમ નથી? અમે ગુજરાતના નાગરિક નથી. ગુજરાતના નાગરિકો તો ભલે, તમે મારી વિધાનસભાના નાગરિક તો નથી ને. એમ નહીં, આ બિનજરૂરી મારી વિધાનસભા એ બિનજરૂરી કે જરૂરી એમાં તમારે મતલબ શું? મારો કહેવાનો અર્થ એ છે વડીલ શ્રી, મારો મતલબ તમે મને સલાહ દિયો, સૂચન કરો. શું કામ તમે મને કરી શકો સલાહ સૂચન? હાલો બસ, કે આવા બિનજરૂરી સ્ટેટમેન્ટ નો આપો. અરે એ મારી મરજીની વાત છે, મેં સમજી વિચારીને આપ્યા છે ને. શું સમજી વિચારી? ગોપાલ ઇટાલિયા કદાચ મોરબીમાંથી જીતી જાય, હા, તો તમે વાંકાનેરની બેઠક ઉપર તો તમે છો જ ને. તો ત્યાં ગોપાલ ઇટાલિયાથી વિશેષ સારા કામ કરો ને, એવી હરીફાઈ કરો ને. હા, તમે કામો ને હરીફાઈ કરો. ગોપાલ ઇટાલિયા પેલા મારી વાત સાંભળો. તમે અહીં દહદી ધામા નાખો, મારી કાર્ય પદ્ધતિ જોવો. તમે મારી હારે ગામડે ગામડે ફરો. હવે તમારી કાર્ય પદ્ધતિ સારી હોય તો ગોપાલ ઇટાલિયાને વાંકાનેરથી ચૂંટણી લડવાની કાંઈ જરૂર નથી. કાંતિભાઈ અમૃતિયાની વાંકાનેરથી નથી કીધું ભાઈ, મેં મોરબીથી કીધું. સાંભળો તમે એટલે હું તમને એ જ કહું છું કે તમે તો વ્યવસ્થિત કામ કરો છો, તો પછી તમારે રાજીનામું દેવાની શું જરૂર છે? અરે અરે મારા સિનિયર નેતા છે કાંતિલાલ, એના સમર્થનમાં મેં કીધું છે. એના સમર્થનમાં મેં કીધું, એમાં તમને શું વાંધો છે? એમ ગોપાલ ઇટાલિયા મારી વિધાનસભાના મતદારો કે તમે અમારા કાર્યકર્તાઓ, તો તમે મને સલાહ સૂચન આપો, એ બરોબર વાત છે. જીતુભાઈ, હું એટલું કઉ છું, કાંતિભાઈ અમૃતિયાના તમે તમારા સિનિયર નેતા છે, તો તમે એટલી તો સલાહ આપી શકો ને કે ભાઈ આ લોકો રોડ ઉપર આવે છે, સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, બિનજરૂરી ગંદકી પેદા થાય છે, એના માટે લોકો રોડ ઉપર આવ્યા. ત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં આવ્યો ને, ત્યારે આમ આદમી પાર્ટી વાળા ત્યાં આવ્યા ને, તમે એવું પ્રશ્ન શું કામ ઉપજાવો છો કે ગોપાલ ઇટાલિયાને તક મળી? કાંતિભાઈ અમૃતિયાના મત વિસ્તારની વાત કરું છું કે ત્યાં આ બાબત બની ક્યારે કે લોકોની સમસ્યા. તમારા રાજકોટમાં આ વસ્તુ, તમારા રાજકોટમાં પાણી ભરાય છે, નથી ભરાતા? હા, તો રાજકોટમાં ભાજપના ધારાસભ્ય, રાજકોટમાં ભાજપના ધારાસભ્ય, પાણી નથી ભરાતા. અતિ વરસાદ આવે તો ભરાતા નથી, અતિ વરસાદ આવે તો પૂર નથી આવતું. એનો નિકાલ રોકી શકશો? રોકવાની વાત નથી કે આ પ્રશ્ન ઉદ્ભવ્યો ક્યાંથી કે તમારે શું મતલબ? હું તમને એમ કઉ છું, તમે મને પૂછવા વાળા કોણ? એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજમાં આવે છે. તમે મારી વિધાનસભાના તો તમે નાગરિક નથી ને. તમારી વિધાનસભાના તમે નાગરિક હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો. ગુજરાતનો નાગરિક નથી. તમને કોઈ પ્રશ્ન પૂછવાનો મને હક નથી, અને આવો પ્રશ્ન પૂછાય નહીં. ગુજરાતનો નાગરિક નથી હું. અરે તમે ભલે ને ગુજરાતના નાગરિક હો, ગુજરાતના, તો તમે આ દેશના નાગરિક છો, એટલે આખા દેશનો પ્રશ્ન ઉઠાવશો. હા, ઉઠાવી જ ને, કેમ ન ઉઠાવી? તો પછી રાજકારણમાં આવીને સક્રિય થઈ જાવ ને. અરે સક્રિયમાં થાશું સમય આવે. કાં ધંધા પાણી છોડીને સેવા કરવા માંડો. સેવા હું રાજકોટમાં કરું છું. અમન ગોયલ મારું નામ છે. રાજકોટમાં પૂછી જોજો. મારે એક કઈ પ્રશ્ન નથી. તમે મને તમે એવું ન કહી શકો તમે શું કામ પ્રશ્ન ઉઠાવો લોકોને? હજી કઉ છું, તમે રેકોર્ડિંગ કરતા હોય તો રેકોર્ડિંગ રાખો, જે કરતા હોય કરો. તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો. મારી વિધાનસભાનો મતદાર હોય, મને ગમે તે પ્રશ્ન પૂછી શકે છે. ગુજરાત વિધાનસભાના તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો. નહીં વગાડી ના પાડું તમને. તમે રેકોર્ડિંગ કરતા હોય તો રેકોર્ડિંગ કરજો, મને કઈ વાંધો નથી. હું જે કહું છું એ બરોબર કહું છું, નિયમ મુજબ કહું છું કે મારો વિધાનસભા વિસ્તારના 2,82,000 મતદારો છે, મારે એને સાંભળવાના હોય. મારે કઈ અહીંયા તમારું કામ કે કોઈ સૂચન કે એવું કઈ કરવાની જરૂર નથી તમારે. હવે તમે પોઈન્ટ ઉપર આવ્યા. તમારે 2,85,000 મતદારોને સાંભળવાના હોય તો પછી આ મોરબીની મેટર છે, ગોપાલ ઇટાલિયાની મેટર છે, એમાં ઇન્વોલ્વ થવાની જરૂર ન હોય. તમારે ભાજપના મારા નેતા છે,
છે, અમારા નેતા છે ઈ. હાલ તમારા નેતા લોકોના નેતા ને, અમારે લોકોએ નેતા ચૂંટેલા ને. નેતા ને, લોકોએ પણ ભલે ને અમારા જનતાએ નેતા છે ને, અમારા સિનિયર છે નેતા ભાઈ. પણ એ જનતાએ ચૂંટેલા નેતા કે બીજા કોઈએ? જનતાએ ચૂંટ્યા એટલે હા, તો જનતાનું અમે કામ જનતા કરી નથી. છે ભાઈ. અમે આમ મંજીરા જનતા નથી. વગાડતા તો નથી ને ભાઈ. અમે આમ મંજીરા જનતા- તો વગાડતા નથી ને. અમે આમ જનતા મંજીરા નથી. વગાડતા અમે અમે આમ જનતા નથી. તમે આમ જનતા હોય તમે તમારા હા. વિધાનસભામાં તમારા ધારાસભ્યને પ્રશ્ન પૂછી શકો છો ભાઈ. અરે અમારા ધારાસભ્યનું કોઈ એવું કામ હોય તો અમે એને કોલ કરી કહી શકીએ. જેનું સ્ટેટમેન્ટ આવે એને કોલ કરવાનું હોય. આ તમારું સ્ટેટમેન્ટ નહીં સ્પષ્ટ ના પાડું છું ને હું. તમને કોઈ હક નથી, તમને મારા ઉપર કહેવાનો તમને કોઈ અધિકાર નથી. એવો જીતુભાઈ તમારો કોઈ રાઈટ નથી કે મને એમ કહેવાનું કે તમારે ફોન ન થાય કે એવું ન થાય. બહુ સ્વતંત્ર છે. થાય ને આ કેમ લોકશાહી લોકશાહી ને છે. લોકશાહી હોય તો કઈ લોકશાહી હોય આયા એટલે શું? સ્વતંત્રતા હક બધાને એટલે એમ હોય. નહીં, સ્વતંત્ર હોય એટલે શું મારે રાજકોટનો પ્રશ્ન કરવાનો છે? મારે રાજકોટનો પ્રશ્ન ઉઠાવવાનો છે. મારી જવાબદારી છે રાજકોટની. તમારે મોરબીનો પ્રશ્ન ન ઉઠાવો ને. મોરબી તમારો જિલ્લો છે ને મારા સિનિયર નેતા છે. તમને કેટલી ફેરે કહું ભાઈ, પણ સિનિયર નેતા ચર્ચા કરવી હોય તો રૂબરૂ આવી જાવ તમારે. સિનિયર નેતા છે નો અરે ડાઉટ. ભાઈ રૂબરૂ આવી જાવ ને ભાઈ. તમે ચર્ચા તમારે જે કરવી હોય રૂબરૂ કરે. બીજા મારે ફોન આવતા હોય. ઓકે કાંઈ વાંધો નહીં. માથાકૂટ મારી પાસે નવરાશ નથી એવી. આટલો સમય આપ્યો એ બદલ તમારો આભાર. મારી જે વેદના તમારે હતી મારો કોઈ આભાર નથી માનવાનો. તમે તમારા વિસ્તારનું જોવો. હું તમને જીતુભાઈ એટલું જ કહું છું કે તમે તમારી બેઠક પૂરતાના મતદારોનો પ્રશ્ન સોલ્વ કરો, એની સમસ્યાઓ હલ કરો. આવા ખોટા બિનજરૂરી સ્ટેટમેન્ટ આપી અને લોકોને ભ્રામિત કરવા કરતા આપણા મત હું કોઈને ભ્રામિત નથી કરતો. અત્યારે મીડિયામાં હું સ્વતંત્ર છું કે નહીં ભાઈ? હું સ્વતંત્ર છું કે નહીં? અત્યારે મીડિયામાં હું કોઈ એવો અભદ્ર શબ્દ ની તો મેં ઉચ્ચારણ નથી કર્યું. અભદ્ર શબ્દ ની ના એ હું નથી કહેતો જીતુભાઈ. હું સ્વતંત્ર છું ભાઈ. હું મીડિયામાં બિનજરૂરી અત્યારે તમારા સ્ટેટમેન્ટ વાયરલ થાય છે. મીડિયામાં બિનજરૂરી આવે જરૂરી આવે તમારે શું મતલબ? હું તમને એમ કહું છું ગુજરાતનો નાગરિક છો, મને બળતરા થાય છે કે આ જનતા ને આ નેતા કઈ દિશામાં જાય છે. જે મૂળ સમસ્યા છે એને એક બાજુ મૂકી અને આવા બિનજરૂરી સ્ટેટમેન્ટ આપી અને રાતોરાત હાઈલાઇટ થવાના જે સપના કરે છે, આ ન હોવું જોઈએ. લોકોના કામ કરીને હાઈલાઇટ નથી થવું. હું હાઈલાઇટ જ છું. તો પછી આવું સ્ટેટમેન્ટ ન અપાય. હાઈલાઇટ છું ભાઈ. આવા બિનજરૂરી પાયા વિહોણા સ્ટેટમેન્ટ તમારે ન અપાય જીતુભાઈ. હું મારી સભામાં એમ કઉ છું ભાઈ ખુલ્લે આમ કે જે ભ્રષ્ટાચાર કરતો હોય ને એના બિયારણમાં ફેરવો. એમ તમે સમજો છો? પણ હું તમને ભ્રષ્ટાચારી નથી કહેતો, હું તમને કાંઈ નથી કહેતો. હું તમને એટલું જ કહું છું કે તમારે મને સ્પષ્ટ ભાષામાં હું તમને ના પાડું છું. તમને મને ફોન કરવાનો હક જ નથી. એનું કારણ છે કે તમે મારા વિધાનસભાના મતદારો નથી. દેશનો નાગરિક કહું છું છતાંય તમે કેમ સમજતા નથી? નહીં હું ના પાડે. તમે ગુજરાતના હોય કે હિન્દુસ્તાનના હોય કે આફ્રિકાના હોય એને મારે કઈ પ્રશ્ન નથી. આવા બિનજરૂરી સ્ટેટમેન્ટ અરે એ મારી મરજીની વાત છે ભાઈ. બિનજરૂરી જરૂરી એમાં તમે મને સલાહ દેવા વાળા કોણ? અરે તમે મને સાંભળો. બિનજરૂરી સ્ટેટમેન્ટ હશે ત્યાં હું ગમે તેને હું ફોન કરીશ. તમને રૂબરૂ આવી જાવ ને આપણે ચર્ચા કરશું. અત્યારે મારે ફોન આવે છે. રૂબરૂ આવો તમે 10 વાગે આવો. ઓકે મળી જીતુભાઈ. તમે નો આવો ને તો તમને વાલંવાલા સમજે. અરે એમાં આવી ક્યાં આપણે ત્યાં બાજવું છે જીતુભાઈ? કઈ બાજવું છે આપણે? સમજી લ્યો. એમને આપણે કઈ માથાકૂટ કરવી છે, ઝઘડો કરવો છે? પ્રજા તમે હું પ્રજાને રાખીશ ને પ્રજા જવાબ દેશે. હું રાખીશ. અરે તમે પ્રજાને રાખીશ. પ્રજાને રાખો એ બાબતની હું તમારી ચર્ચા નથી કરતો. હું ચર્ચા એ કરું છું કે બિનજરૂરી સ્ટેટમેન્ટ નો આપો એમ. પણ એ મારી મરજીની વાત છે વડી. તમારી મરજીમાં નહીં માન. જનતા ભ્રમિત થાય છે આ નથી. અરે જનતા ભ્રમિત આમાં કઈ નો થાય. જનતા ભ્રમિત થતી હોય છે. મારે મોરબી જિલ્લાની થતી હોય છે ને તો મોરબી જિલ્લા વાળો મને કઈ કહેશે. મોરબી જિલ્લાની નહીં, ઓલ ગુજરાતની. તમે અત્યારે ન્યૂઝમાં જે ચેનલ ખોલો ને એમાં બસ આ તમારું સ્ટેટમેન્ટ જ આવે છે. એટલે લોકોને આવતું હોય તો તમારે નો સાંભળવું જોઈએ. શું કામ સાંભળવું જોઈએ? તમે ભ્રમિત થતા હો તો વડી. મારે એકથી ગુજરાત હાલે છે. જનતા આખા ગુજરાતની જનતાથી હાલે છે. તો જનતાને આવા બિનજરૂરી સ્ટેટમેન્ટ દેવાની જરૂર શું છે એમ કહું છું. અરે ઈ અમારી મરજીની વાત છે. તમે કેમ આમ લપટે? તમને એક ને એક વસ્તુ હું 10 વખત કહું છું તો કેમ તમારા મગજમાં ઉતરતી નથી? તમે જનતાને ચેલેન્જ આપો ભાઈ આ 1 મહિનામાં અહીંયા રોડ નહીં બને તો હું રાજીનામું આપી દઈશ. અહીંયા આ સમસ્યા હલ નહીં થાય તો હું રાજીનામું. તો જનતાને તમારે કોઈ પ્રશ્ન કરવાની જરૂર જ નથી. તમે મને કોઈ પ્રશ્ન કરી જ નથી શકતા.
મારો પ્રશ્ન મને જે નાગરિક કરી શકે છે ને એ મારી વિધાનસભા વિસ્તારનો નાગરિક મને પ્રશ્ન નથી કરતો, હું આપને કહું છું કે આવી ચેલેન્જ આપો તો એવી મારે કોઈ મને 40 વર્ષ થયા રાજકારણમાં એવી તમારે મને સલાહ સૂચન દેવાની કોઈ જરૂર નથી. જનતાની છાતી ગજગજ ફૂલે ભાઈ. અમારા નેતાએ એને જે સમય મર્યાદા આપી સમય મર્યાદામાં કામ કરી નાખ્યું. અરે ભાઈ પણ તમે રૂબરૂ આવો ને દરદી મારી યાર ફરો ને એટલે ખ્યાલ આવશે. ભાઈ તમે ફ્રી છો, સેવા તો કરો છો, મારી યાર સેવા હારે કરજો. ચોક્કસ મળી જીતુભાઈ. તમને હમ છે વાલમ વાલા મારી બેટા 10 દીરીઓ હમ દેવા ન હોય જીતુભાઈ, તમે કયો ત્યારે હું હાજર થઈ જાઉં. આવી જાવ. ચોક્કસ આવું. હા, અને મારું કાર્યાલય છે ને ખુલ્લું જ છે, ખાટલા ઉપર જ બેઠો હોય ચાપા અમે. ઓકે મળું. હા, અહીંયા મારી કોઈ ચિઠ્ઠી લેવાની જરૂર નથી કે ધારાસભ્ય શ્રી છે કે નથી, મળશે કે નહીં મળે, કોઈ કાર્યવાહી અહીંયા કરવામાં નહીં આવે. હા, કરી મુલાકાત કરી. હા. ઓકે.